આમ આદમી પાર્ટી હાલ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી ખૂબ વ્યસ્ત છે, ત્યારે ત્યાં વિસાવદરની ચૂંટણીના પ્રચાર માટે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણીનો જંગ છે, ત્યારે હેમંત ખવા સાથે આપણે સીધી જ વાત કરીએ કે શું છે માહોલ ત્યાં. નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર તુષારભાઈ. હેમંતભાઈ, વિસાવદરની ચૂંટણીમાં શું માહોલ છે? તુષારભાઈ, ચોક્કસપણે કહી શકાય કે માહોલ જાણે એક તરફી આમ આદમી પાર્ટી તરફી છે અને ચોક્કસપણે ગોપાલભાઈ ઇટાલિયાની ખૂબ લોકપ્રિયતા છે અને લોકો મજબૂત વિપક્ષ ઈચ્છી રહ્યા છે, ત્યારે માહોલ આમ આદમી પાર્ટીનો છે અને અમને 100% વિશ્વાસ છે કે ગોપાલભાઈ ખૂબ મોટા મતોથી ચૂંટણી જીતી રહ્યા છે. હેમંતભાઈ, તમે તો ચૂંટણી લડી ચૂક્યા છો, તમે ધારાસભ્ય પણ બની ગયા આમ આદમી પાર્ટીની ટિકિટ પર. તમને નથી લાગતું કે આ કામ કેટલું કપરું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવા દિગ્ગજ બંને પક્ષો પણ તમારી સામે છે વિસાવદરમાં. ચોક્કસપણે ધારાસભાની ચૂંટણી લડવી ખૂબ જ અઘરી હોય છે, કારણ કે તમારે હજારો લોકોનો વિશ્વાસ જીતવો પડતો હોય છે. પરંતુ જો વિસાવદરની વાત કરવામાં આવે તુષારભાઈ, તો વિસાવદરમાં જાણે વિસાવદરની જનતા અને ભારતીય જનતા પાર્ટી સામસામે ચૂંટણી લડી રહ્યા હોય એવો માહોલ છે અને વિસાવદરની જનતામાં ખૂબ જ ઉત્સાહ છે કે ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત નેતા વિસાવદરનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરે. પણ હેમંતભાઈ, તમને જે તમે આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો જીતવાનો, તો એવા કયા મુદ્દાઓ છે વિસાવદરમાં કે જે આમ આદમી પાર્ટીને જીત અપાવી શકે? ચોક્કસપણે ખેડૂતોના પ્રશ્નો ઘણા લાંબા સમય થયા, કારણ કે આમ જોઈએ તો 2014 થી લઈ અને અત્યાર સુધીમાં 2.5 વર્ષ માટેના ધારાસભ્યો આવ્યા. 2017 થી 22નો કાર્યકાળ બાદ કરતા 14 થી 17ની વચ્ચે પણ એવો જ માહોલ રહ્યો, કારણ કે 2.5 વર્ષ માટે હર્ષદભાઈ રીબડિયા અહીં ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ ભૂપત ભાયાણીએ, જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાણા હતા, પણ એને પ્રજા સાથે દ્રોહ કરી અને અહીંથી રાજીનામું દઈ દીધું. એટલે ખૂબ લાંબા સમયથી આ વિસ્તાર પ્રતિનિધિત્વ વગરનો છે એમ કંઈ તો પણ હાલે. અહીં સ્થાનિક કક્ષાની જો વાત કરીએ તો અહીં રોડ રસ્તાઓની ખૂબ જ દુર્દશા છે, ખેડૂતોના ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્નો છે. ધારાસભ્ય ના હોવાના કારણે લોકોને જે રોજિંદી જરૂરિયાતમાં તંત્ર સામે કામ પડતું હોય એમાં ક્યાંક ને ક્યાંક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તમામ બાબતનો જવાબ ગોપાલ ઇટાલિયા બની શકે એમ છે. એટલા માટે થઈ અને લોકોએ એકતરફી વિશ્વાસ ગોપાલ ઇટાલિયા તરફ મૂક્યો છે. પણ હેમંતભાઈ, એક પ્રશ્ન એવો પણ આવે છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દિગ્ગજ નેતા ખરા, પણ વિસાવદરમાં જે વિપક્ષ તમારી સામેના પક્ષો ટૂંકમાં ચૂંટણી પ્રચારમાં એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા આયાતી છે, મૂળ તેઓ સુરતના છે, વિસાવદરમાં કેવી રીતે ધ્યાન આપશે? ગોપાલભાઈએ જાહેરાત કરી દીધું છે કે ચૂંટણીનું રિઝલ્ટ જે કંઈ પણ આવે, ખૂબ મોટા મતોથી ચૂંટણી જીતી રહ્યા છે, પરંતુ જે કંઈ પણ રિઝલ્ટ આવશે ગોપાલભાઈ ઇટાલિયા છે એ કાયમી સ્થાયી વિસાવદરમાં જ થવાના છે. એમના પરિવાર સાથે છેલ્લા 3 મહિના થયા એ વિસાવદરમાં રહેવા પણ આવી ગયા છે અને હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવારને બાદ કરતા કિરીટ પટેલ પણ તાલાડા તાલુકામાંથી આવતા હોય એ પણ બહારના ઉમેદવાર કહી શકાય. ગોપાલભાઈનું વતન આમ જોવા જાવ તો તે મૂળ ભાવનગરના છે, તો જેટલું તાલાડા અહીંથી દૂર છે એનાથી થોડું વધારે ભાવનગર દૂર છે, પણ ગોપાલભાઈ પણ ખેડૂતોના પ્રશ્નોથી ખૂબ વાકેફ છે, ખૂબ લાંબા સમયથી ગ્રાઉન્ડ ઉપર સંઘર્ષ કરતા આવ્યા છે. એટલા માટે થઈ અને ક્યાંય પણ સ્થાનિક કે બહારનો મુદ્દો હોય આવું ક્યાંય દેખાતું નથી તુષારભાઈ. પણ તો હિંમતભાઈ, નેતાઓના વાયદા ચૂંટણી સમયે હોય છે. ભલે ગોપાલભાઈ અત્યારે એફિડેવિટ પર જાહેર કર્યું છે કે તેઓ વિસાવદરમાં પોતાનું નિવાસ કરશે જો તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાશે, પણ સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે વાયદાઓ નેતાઓ ભૂલી જતા હોય છે. તુષારભાઈ, ચોક્કસપણે રાજકારણમાં કે જાહેર જીવનમાં વિશ્વાસ છે એ જ મહત્વનો હોય છે. ગોપાલભાઈ એફિડેવિટ કર્યું, ઘણા લોકો એફિડેવિટ કરીને પણ તોડતા હોય છે, પણ રાજકારણમાં વિશ્વાસ ખૂબ મહત્વનો હોય છે. જ્યારે ગોપાલભાઈ ઉપર લોકો ઉપર ગોપાલભાઈ વિશ્વાસ મૂકે છે ત્યારે હું એવું માનું છું કે એફિડેવિટ કરતાં પણ મહત્વની વાત છે કે એમને અત્યાર સુધીમાં લોકો માટે જે કામ કર્યા, ખેડૂતો માટે, યુવાનો માટે, જ્યારે પેપર ફૂટ્યા ત્યારે કે કોઈ પણ સમસ્યા હોય એને જે આગળ આવી અને મહત્વની ભૂમિકા ભજવી છે એ જોતા ક્યાંય આ મુદ્દો અસરકારક નીવડે એવું મને લાગતું નથી. પણ હેમંતભાઈ, આ પ્રકારનો ભરોસો એક વખત તમારી પાર્ટીના સિમ્બોલ પર ભૂપત ભાયાણીનો પણ નાગરિકોએ કર્યો હોય. પહેલા કોંગ્રેસમાં જોવા જઈએ તો હર્ષદ રીબડિયા પર પણ આવો ભરોસો જનતાએ કર્યો અને મળ્યો છે માત્ર દ્રોહ. નહીં, ચોક્કસપણે ઘણા નેતાઓએ દ્રોહ કર્યો, જેને લઈ અને નેતાઓ ઉપરથી પણ લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. પરંતુ ગોપાલભાઈ એક અલગ જ નેતૃત્વના વ્યક્તિ છે અને ચોક્કસપણે જે બોલે છે એ પાડે છે અને એ લોકોને આ બાબતનો વિશ્વાસ છે. બાકી તો આમાં વિશ્વાસથી વધારે રાજકારણની અંદર બીજી કોઈ મોટી ચીજ હોતી નથી. એટલે લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને એને એફિડેવિટ કરીને જાહેર
તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલોના માધ્યમથી કીધું છે કે હું વિસાવદરના લોકોની સેવા કરવાનું જ વધારે પસંદ કરીશ અને હું વિસાવદરમાં જ મારું કાયમી નિવાસસ્થાન કરીશ. હેમંતભાઈ, કેવું હોય છે કે સત્તામાં જે પક્ષ હોય છે અને એમને જ્યારે આવી પ્રકારની ચૂંટણી આવે ત્યારે એક પ્રચાર એવો પણ થતો હોય છે કે સત્તામાં અમારી પાર્ટી છે. જો અહીંયા તમે માનો કે અત્યારે ગુજરાત સરકાર એવું કહે કે ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં, તો એ પ્રકારની અસર થતી હોય છે. પણ તમે તમારા વિસ્તારની વાત કરીએ, જામજોધપુરમાં તમે સત્તા પક્ષથી ચૂંટણી લડીને નથી જીત્યા, પણ તો એવી સમસ્યાઓ તમારા વિસ્તારમાં નડે ખરી કે જો સત્તામાં તમારો પક્ષ ન હોય અને બીજી પક્ષનો ધારાસભ્ય હોય તો કામ થવામાં? હું ચોક્કસપણે હું કહી શકું કે એક ચૂંટાયેલા ધારાસભ્યને, તુષારભાઈ, આપને હું મારા વિસ્તારની કે મારી પોતાની વાત કરું તો હું જ્યારે ચૂંટણી લડવા નીકળ્યો ત્યારે મેં એક સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. મારા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી અને શું શું ખૂટતી સુવિધાઓ છે અને એક ધારાસભ્ય ઈચ્છે તો એ સુવિધાઓ કઈ રીતે પૂરી કરી શકે એવું મેં એક સંકલ્પ પત્ર ઘરે ઘરે એક એક મતદાર સુધી પહોંચાડ્યું છું. અને મને જણાવતા ખૂબ આનંદ થાય કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને 75 વર્ષ સુધી જામજોધપુરમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નહોતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયાના 1.5 વર્ષ બાદ મેં જામજોધપુરમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર કરાવી. 5 જેટલા મોટા ડેમો કે જે મેં મારા સંકલ્પ પત્રમાં પણ કીધું હતું, એ 5 ડેમો હાલ મેં મંજૂર કરાવ્યા છે. એટલે આપ સત્તા પક્ષમાં હોવ કે વિપક્ષમાં હોવ, પણ જો કામ કરવાનું મન હોય તો ચોક્કસપણે તમારા લોકોના પ્રશ્નોનું તમે નિરાકરણ લઈ આવી શકો છો. ખાસ કરીને જ્યારે ગામડાનો વિસ્તાર હોય, ખેડૂતોનો વિસ્તાર હોય, તો ખેડૂતોને કોઈ મોટા કામ હોતા નથી. નાના નાના તાલુકા લેવલના કે વધીને જિલ્લા મથક સુધીના કામ હોય અને એમાં એક ધારાસભ્ય ઈચ્છે તો ચોક્કસપણે પોતાના વિસ્તારની પ્રજાનું ભલું કરી શકે છે, અને જે હું કરી રહ્યો છું. તો ટૂંકમાં તમે કહો છો કે સત્તામાં હોવું એ જરૂરી નથી હોતું, સત્તામાં ના હોય પણ તમે ધારાસભ્યના પદ પર છો તો કામ કરી શકો. જી. બીજું હેમંતભાઈ, મારે એક સવાલ એ કરવો તો તમે વિશ્વાસ ઉપર ખૂબ ભાર મૂકી રહ્યા છો કે નાગરિકો વિશ્વાસ કરે ગોપાલ ઇટાલિયા પર, પણ તમારી જ પાર્ટીના ડોક્ટર હિતેશ વઘાસિયા અને બીજા તમારા તાલુકાના નેતા તમને છોડીને ગયા અને વઘાસિયા તો તમારી સામે અત્યારે અપક્ષ ઉમેદવારી કરીને મેદાનમાં આવ્યા છે. તો આ ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો? ચોક્કસપણે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો હોય ત્યાં કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા ખરા લીડરો હાલ અત્યારે નારાજ થઈને ઘરમાં બેઠા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખુલીને બહાર નથી આવતા. અંદર ખાને એ લોકો પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ડેમેજ કરી રહ્યા છે. જ્યારે અમારા એક હિતેશભાઈ, જે આપ વાત કરી, અપક્ષ દાવેદારી નોંધાવી છે, આવું દરેક પાર્ટીમાં બનતું હોય છે. પણ ગુજરાતની પ્રજા, વિસાવદરની પ્રજા ખૂબ શાણી છે. અપક્ષમાં પોતાના મતો આપી અને ક્યારેય મતો વેડફે નહીં. અને ચોક્કસપણે જે લોકોએ અપક્ષ દાવેદારી કરી છે એને આગામી રિઝલ્ટના દિવસે 23 તારીખે કેટલા મતો મળ્યા, ફરી તમે હું આ ચેનલ ઉપર લાઈવ થઈ અને આપણે જોશું તો કોઈ પણ આ સમયની અંદર કોઈ પણ પ્રજા પોતાનો મત અપક્ષને આપી અને વેડફતી નથી. એટલા માટે અને નાની મોટી આવી ઘટનાઓ જે ટિકિટના દાવેદારો હોય ત્યાં આવી બનતી હોય છે, અને અહીંયા પણ બની છે. તમે વિશ્વાસ આટલો બધો વ્યક્ત કરો છો તો કોંગ્રેસના ઉમેદવારની પણ વાત કરીએ. કોંગ્રેસના ઉમેદવાર પણ પૂરજોશમાં અત્યારે પ્રચાર કરી રહ્યા છે. એમની પાસે પણ ખેડૂત અને ખેતીનો મુદ્દો મહત્વનો છે અને કહેવાય છે કે વિસાવદરની બેઠક પર ખેડૂતોની વાપ છે એ ખૂબ જ મતદાતાઓને અસર કરતી હોય છે. તો કોંગ્રેસ પક્ષે પણ જે પ્રકારે મજબૂતીથી લડાઈ આપવામાં આવી રહી છે અને તમે હવે સાથે નથી, એક સમયે ગઠબંધનમાં હતા, તો આ તમને નથી લાગતું કે આ તકલીફ સર્જશે? ચોક્કસપણે 2022ની જે ચૂંટણી થઈ તુષારભાઈ, ત્યારે પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે ચૂંટણી લડી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર 65,000થી પણ વધુ મતોથી આવ્યા હતા અને 7,000થી પણ વધારે મતોથી એ ચૂંટણી જીતીને આવ્યા હતા. ત્યારે પણ કોંગ્રેસ મેદાનમાં હતી અને 17,000 જેટલા મતો કોંગ્રેસ લઈ ગઈ હતી. છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી છે, એ 7,000થી પણ વધારે મતોથી ચૂંટણી જીતા હતા. આ વખતે કોંગ્રેસ છે એ 10,000ને ક્રોસ કરે એવી કોઈ સંભાવનાઓ જ નથી. કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે, પણ કોંગ્રેસ ઉપર મૂકેલા લોકોએ જે વિશ્વાસ વારંવાર મૂક્યો અને મજબૂત વિકલ્પ વિપક્ષનો ના આપી શકી, જેના કારણે લોકોનો હાલનો ભરોસો કોંગ્રેસ ઉપરથી ઉઠી ચૂક્યો છે. અને આ જંગ છે એ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની જ હોય એવું લોકો પણ ખૂબ સારી રીતે સમજી ગયા છે. ત્યારે હું એવું માનું છું કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે એ 10,000થી વધારે મતો આ સીટ ઉપરથી એમને નહીં મળે, અને એ આવતી 23 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે લોકો સમક્ષ પણ આ વાત આવશે.
હેમંતભાઈ, એક મુદ્દો તમે કિરીટ પટેલનું જે સહકારી મંડળીઓને લઈ પ્રહાર બધાએ કર્યા, અને ખાસ તો આમ આદમી પાર્ટીએ ખૂબ પ્રહારો કર્યા અને ઘટનાઓ એવી આરોપો આવ્યા કે ખેડૂતોના પૈસા જે છે મંડળીમાંથી લોન નથી લીધી છતાં ઉપડી ગયા છે, હવે એમને લોનની રિકવરીની નોટિસ મળે છે. તો આટલી ઘટનાઓ ઘટી ગઈ ત્યારે હવે આ જે મુદ્દાઓ વિધાનસભાની ચૂંટણી વખતે સામે આવે છે, તો આ પહેલા પણ તમારે તો રાજનીતિ તો શરૂ હતી ને, તો આ ખેડૂતો કેમ ફસાઈ ગયા, ત્યાં સુધી કેમ કોઈનું ધ્યાન ના ગયું? નહીં, ચોક્કસપણે હું તમને કહેવા માંગીશ કે આ ઘટના છે એ 2 વર્ષ પહેલાની છે. અને 2 વર્ષ પહેલા અહીં ભૂપત ભાયાણીએ, તમે જોયું હશે, ભૂપત ભાયાણી ચૂંટાય અને બીજા જ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને મળી આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એણે મુદ્દામાં કચાશ રાખી છે. પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી મેદાનમાં આવ્યા, અને ગોપાલભાઈ ઇટાલિયાએ અગાઉ પણ આ મુદ્દે બેંકના જનરલ મેનેજરને મળી અને ખેડૂતો વતી રજૂઆતો કરી છે. ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્રો આપ્યા છે. ગોપાલભાઈ છે એ પોતે એડવોકેટ છે, કાયદાનો ખૂબ અભ્યાસ કરી અને ખેડૂતોને આ મુદ્દે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ તમામ પાસાઓમાં ગોપાલભાઈ છે એ ઘણા લાંબા સમયથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. અને આ વખતે એણે એમના એફિડેવિટમાં પણ આ મુદ્દાને લીધો છે કે ચોક્કસ જે ખેડૂતોએ ધિરાણ ઉપાડ્યું નથી એના માટે થઈ અને જે કાંઈ લડાઈ રસ્તાઓથી લઈ અને વિધાનસભા સુધી જે કરવી જોશે એમાં આમ આદમી પાર્ટી સાથે રહીને ચૂંટણીનું જે પણ પરિણામ આવે, પણ આમ આદમી પાર્ટી છે એ વિસાવદરના ખેડૂતોની તમામ લડાઈઓ લડશે. બીજો એક સવાલ એવો પણ છે કે જો જોવા જઈએ તો ભાજપના મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી તમામ લોકો વિસાવદરમાં પ્રચાર માટે પહોંચ્યા, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે કાર્યકર્તાઓની ફોજ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, નેતાઓની ફોજ પણ છે, અને અધ્યક્ષ સી આર પાટીલે તો સુરતમાં સભા કરી ગોપાલ ઇટાલિયાનું નામ સુદ્ધા ન લઈ અને પ્રહાર કર્યા હતા. તો આ બધી ઘટનાઓની વચ્ચે આમ આદમી પાર્ટી પાસે કાર્યકર્તાનું બળ કેટલું, એ બધી અસર નહીં કરે વાતે? તુષારભાઈ, આપ અહીં ગ્રાઉન્ડમાં આવી અને ચેક કરો. હું છેલ્લા 15 દિવસથી, જ્યારથી ગોપાલભાઈએ વિધાનસભાનું ફોર્મ ભર્યું ત્યારથી હું વિસાવદરના દરેક ગામડાઓનો પ્રવાસ કરી રહ્યો છું. પણ ગ્રાઉન્ડ ઉપર આપ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિસાવદરની જનતા જાણે પોતે ચૂંટણી લડતી હોય એ ટાઈપનો માહોલ અત્યારે વિસાવદરના તમામ ગામડાઓમાં છે. જે પ્રમાણેનો કરંટ દેખાઈ રહ્યો છે એ પ્રમાણેનું જો મતદાન થશે તો રેકોર્ડ બ્રેક માર્જિન મતોથી ગોપાલભાઈ આ ચૂંટણી જીતશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે આ ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ખેડૂતોની ચૂંટણી બની ગઈ છે. આમાં ઉમેદવાર કરતા અત્યારે જે લોકોની સમસ્યાઓ છે અને એના માટે થઈ અને ખુદ લોકો જ ચૂંટણી લડી રહ્યા હોય એવો માહોલ વિસાવદરના રણ ક્ષેત્રમાં છે, હું કહી તો પણ કહી શકાય. અચ્છા, ટૂંકમાં તમે આમ આદમી પાર્ટીના જીતનો જે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો વિસાવદરમાં, તો ગોપાલ ઇટાલિયાના લગભગ તમામ મુદ્દા જે તમારા સામે લડતા ઉમેદવારોએ આક્ષેપ લગાવ્યા એનો તમે છેદ ઉડાડી દીધો એવી વાત કરી રહ્યા છો. પણ ગોપાલ ઇટાલિયા સ્થાનિક નથી અને સ્થાનિક બનવા જઈ રહ્યા છે એ વાતમાં એમને એફિડેવિટ પણ જાહેર કર્યું છે. તો છતાં પણ નાગરિકો આ એફિડેવિટ પર ભરોસો કરી અને ભારતીય જનતા પાર્ટીનો ભરોસો નહીં કરે, એનો વિશ્વાસનું કારણ શું? કારણ કે આ બધું વિશ્વાસ જ તમે કરી રહ્યા છો. સ્થાનિકમાં તુષારભાઈ, મેં આપને પણ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમનો પણ જન્મ અહીંથી દૂર તાલાળા મતક્ષેત્રની અંદર આવેલા, લગભગ હું ભૂલતો ના હોઉં તો રાતીધાર ગામમાં થયો છે. એ પણ અહીંના સ્થાનિક નથી, પરંતુ એમને પણ એમની કર્મભૂમિ અહીં બનાવી છે. ગોપાલભાઈ એમનો ઈરાદો સ્પષ્ટ કરી ચૂક્યા છે કે હું મારી કર્મભૂમિ વિસાવદર વિધાનસભા ક્ષેત્રને જ બનાવીશ અને ચૂંટણીનું જે કંઈ પણ રિઝલ્ટ આવે, નહીતર જનરલી નેતાઓ એવું કહેતા હોય કે જીત્યા બાદ અમે કાર્યાલયો ખોલશું, જીત્યા બાદ આ કામ કરીશું, પરંતુ અમે બહુ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ચૂંટણીનું જે કાંઈ પણ રિઝલ્ટ આવે, આમ આદમી પાર્ટીનું અને ગોપાલભાઈ ઇટાલિયાનું વિસાવદર, જુનાગઢ અને ભેસાણમાં કાયમી કાર્યાલય ચાલુ રહેશે. ત્યાંથી ખેડૂતોના કે જે આમ નાગરિક છે એના નાના નાના જે કાંઈ પણ કામો હશે એ ત્યાં કાર્યાલયથી થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મેં જેમ અગાઉ પણ કીધું એમ, રાજકારણમાં કે જાહેર જીવનમાં ક્યાંય વિશ્વાસ ખૂબ મહત્વની ચીજ હોય છે અને લોકોને ગોપાલભાઈની વાત ઉપર અને આમ આદમી પાર્ટીની વાત ઉપર વિશ્વાસ બેઠો છે અને એનું ચોક્કસ રિઝલ્ટ આગામી 23 તારીખે મળશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હેમંતભાઈ, છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયા, તમે એવું કહેવા માંગો છો જીતશે કે નહીં જીતે, એ કાર્યાલય ત્યાં બનાવશે ને ત્યાં તેમનું પોતાનું કાર્યક્ષેત્ર બનાવશે એવું તમે કહો છો? હા, જેમ એમણે તો એફિડેવિટ પણ કરી દીધું છે અને દરેક જાહેર સભામાં પણ એ બોલ્યા છે કે ભાઈ ચૂંટણીનું રિઝલ્ટ જે કાંઈ પણ આવે, પરંતુ મારા 3 તાલુકાઓમાં કાર્યાલય ચાલુ રહેશે. કાર્યાલય ઉપર એડવોકેટ કક્ષાના માણસો રહી અને લોકોની સેવા કરવાનું કામ કરશે. એણે હું એફિડેવિટ પણ કર્યું છે અને લોકોની વચ્ચે જઈને વાત પણ કરી છે અને લોકોને આ વાત એમની ગમી છે. એણે હંમેશા કીધું છે કે ભાઈ રિઝલ્ટ જે કંઈ પણ આવે, પરંતુ મારું કાયમીને માટે મારી કર્મભૂમિ છે એ વિસાવદરની રણભૂમિ જ રહેવાની છે. અચ્છા,
થેન્ક યુ હેમંતભાઈ, તમે જોડાયા. તો દર્શકો, હેમંત ખવા આપણી સાથે વાત કરી રહ્યા હતા. એમ જણાવ્યું છે કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, તેઓ ચૂંટણીમાં એવું કહી ચૂક્યા છે કે તેઓ જીતે કે ન જીતે, પરંતુ વિસાવદરને પોતાની કર્મભૂમિ બનાવશે, ત્યાં કાર્યાલય બનાવશે અને ત્યાં તેઓની સાથે તેઓ રહેશે અને તેઓ લોકો માટે કામ કરશે, સેવા પૂરી પાડશે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અત્યારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, ધારાસભ્યથી માંડી કાર્યકર્તાઓએ હાલ વિસાવદરમાં લાંબા સમયથી ધામા નાખ્યા છે. અને ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણીની જાહેરાત થતાની પહેલા જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. વિસાવદરના ચૂંટણી પ્રચારમાં કામે લાગી ગયા હતા અને અરવિંદ કેજરીવાલે ખુદે તેમને ઉમેદવાર ઘોષિત કરી દીધા હતા ચૂંટણીની જે શરૂઆત થાય, ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ કરે તે પહેલા. ત્યારે તમામ બાબતોની વચ્ચે હેમંત ખવા સાથે આપણે વાત કરી. આ પ્રકારે અનેક નેતાઓ સાથે હજુ વાત કરવાની છે, માટે જોડાયેલા રહેજો સોમાન સાથે. દરેક અપડેટ વિસાવદરના મામલે આપને મળતા રહેશે. રાજકીય સમાચારો અને વિશ્લેષણ સાથેની વાતો અને સમાચારો જો આપને પસંદ છે તો સોમાનની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આમ આદમી પાર્ટી હાલ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી ખૂબ વ્યસ્ત છે. ત્યારે ત્યાં વિસાવદરની ચૂંટણીના પ્રચાર માટે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણીનો જંગ છે. ત્યારે હેમંત ખવા સાથે આપણે સીધી જ વાત કરીએ કે શું છે માહોલ ત્યાં. નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર તુષારભાઈ. હેમંતભાઈ, વિસાવદરની ચૂંટણીમાં શું માહોલ છે? તુષારભાઈ, ચોક્કસપણે કહી શકાય કે માહોલ જાણે એક તરફી આમ આદમી પાર્ટી તરફી છે અને ચોક્કસપણે ગોપાલભાઈ ઇટાલિયાની ખૂબ લોકપ્રિયતા છે અને લોકો મજબૂત વિપક્ષ ઈચ્છી રહ્યા છે. ત્યારે માહોલ આમ આદમી પાર્ટીનો છે અને અમને 100% વિશ્વાસ છે કે ગોપાલભાઈ ખૂબ મોટા મતોથી ચૂંટણી જીતી રહ્યા છે. હેમંતભાઈ, તમે તો ચૂંટણી લડી ચૂક્યા છો, તમે ધારાસભ્ય પણ બની ગયા આમ આદમી પાર્ટીની ટિકિટ પર. તમને નથી લાગતું કે આ કામ કેટલું કપરું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવા દિગ્ગજ બંને પક્ષો પણ તમારી સામે છે વિસાવદરમાં. ચોક્કસપણે ધારાસભાની ચૂંટણી લડવી ખૂબ જ અઘરી હોય છે, કારણ કે તમારે હજારો લોકોનો વિશ્વાસ જીતવો પડતો હોય છે. પરંતુ જો વિસાવદરની વાત કરવામાં આવે તુષારભાઈ, તો વિસાવદરમાં જાણે વિસાવદરની જનતા અને ભારતીય જનતા પાર્ટી સામસામે ચૂંટણી લડી રહ્યા હોય એવો માહોલ છે. અને વિસાવદરની જનતામાં ખૂબ જ ઉત્સાહ છે કે ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત નેતા વિસાવદરનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરે. પણ હેમંતભાઈ, તમને જે તમે આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો જીતવાનો, તો એવા કયા મુદ્દાઓ છે વિસાવદરમાં કે જે આમ આદમી પાર્ટીને જીત અપાવી શકે? ચોક્કસપણે ખેડૂતોના પ્રશ્નો ઘણા લાંબા સમય થયા, કારણ કે આમ જોઈએ તો 2014 થી લઈ અને અત્યાર સુધીમાં અઢી વર્ષ માટેના ધારાસભ્યો આવ્યા. 2017 થી 22નો કાર્યકાળ બાદ કરતા 14 થી 17ની વચ્ચે પણ એવો જ માહોલ રહ્યો, કારણ કે અઢી વર્ષ માટે હર્ષદભાઈ રીબડિયા અહીં ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ ભૂપત ભાયાણીએ, જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાણા હતા, પણ એને પ્રજા સાથે દ્રોહ કરી અને અહીંથી રાજીનામું દઈ દીધું. એટલે ખૂબ લાંબા સમયથી આ વિસ્તાર પ્રતિનિધિત્વ વગરનો છે એમ કંઈ તો પણ હાલે. અહીં સ્થાનિક કક્ષાની જો વાત કરીએ તો અહીં રોડ રસ્તાઓની ખૂબ જ દુર્દશા છે. ખેડૂતોના ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્નો છે. ધારાસભ્ય ના હોવાના કારણે લોકોને જે રોજિંદી જરૂરિયાતમાં તંત્ર સામે કામ પડતું હોય એમાં ક્યાંક ને ક્યાંક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ તમામ બાબતનો જવાબ ગોપાલ ઇટાલિયા બની શકે એમ છે. એટલા માટે થઈ અને લોકોએ એક તરફી વિશ્વાસ ગોપાલ ઇટાલિયા તરફ મૂક્યો છે. પણ હેમંતભાઈ, એક પ્રશ્ન એવો પણ આવે છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દિગ્ગજ નેતા ખરા, પણ વિસાવદરમાં જે વિપક્ષ તમારી સામેના પક્ષો ટૂંકમાં ચૂંટણી પ્રચારમાં એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા આયાતી છે, મૂળ તેઓ સુરતના છે, વિસાવદરમાં કેવી રીતે ધ્યાન આપશે? ગોપાલભાઈએ જાહેરાત કરી દીધું છે કે ચૂંટણીનું રિઝલ્ટ જે કંઈ પણ આવે, ખૂબ મોટા મતોથી ચૂંટણી જીતી રહ્યા છે, પરંતુ જે કંઈ પણ રિઝલ્ટ આવશે ગોપાલભાઈ ઇટાલિયા છે એ કાયમી સ્થાયી વિસાવદરમાં જ થવાના છે. એમના પરિવાર સાથે છેલ્લા 3 મહિના થયા એ વિસાવદરમાં રહેવા પણ આવી ગયા છે. અને હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવારને બાદ કરતા કિરીટ પટેલ પણ તાલાડા તાલુકામાંથી આવતા હોય એ પણ બહારના ઉમેદવાર કહી શકાય. ગોપાલભાઈનું વતન આમ જોવા જાવ તો તે મૂળ ભાવનગરના છે, તો જેટલું તાલાડા અહીંથી દૂર છે એનાથી થોડું વધારે ભાવનગર દૂર છે, પણ ગોપાલભાઈ પણ ખેડૂતોના પ્રશ્નોથી ખૂબ વાકેફ છે. ખૂબ લાંબા સમયથી ગ્રાઉન્ડ ઉપર સંઘર્ષ કરતા આવ્યા છે. એટલા માટે થઈને ક્યાંય પણ સ્થાનિક કે બહારનો મુદ્દો હોય આવું ક્યાંય દેખાતું નથી તુષારભાઈ. પણ તો હિંમતભાઈ, નેતાઓના વાયદા ચૂંટણી સમયે હોય છે. ભલે ગોપાલભાઈ અત્યારે એફિડેવિટ પર જાહેર કર્યું છે કે તેઓ વિસાવદરમાં પોતાનું નિવાસ કરશે જો તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાશે, પણ સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે વાયદાઓ નેતાઓ ભૂલી જતા હોય છે. તુષારભાઈ, ચોક્કસપણે રાજકારણમાં કે જાહેર જીવનમાં વિશ્વાસ છે
એ જ મહત્વનું હોય છે. ગોપાલભાઈ એફિડેવિટ કર્યું, ઘણા લોકો એફિડેવિટ કરીને પણ તોડતા હોય છે, પણ રાજકારણમાં વિશ્વાસ ખૂબ મહત્વનો હોય છે. જ્યારે ગોપાલભાઈ ઉપર લોકો ઉપર ગોપાલભાઈ વિશ્વાસ મૂકે છે, ત્યારે હું એવું માનું છું કે એફિડેવિટ કરતાં પણ મહત્વની વાત છે કે એમને અત્યાર સુધીમાં લોકો માટે જે કામ કર્યા, ખેડૂતો માટે, યુવાનો માટે, જ્યારે પેપર ફૂટ્યા ત્યારે કે કોઈ પણ સમસ્યા હોય, એને જે આગળ આવી અને મહત્વની ભૂમિકા ભજવી છે, એ જોતા ક્યાંય આ મુદ્દો અસરકારક નીવડે એવું મને લાગતું નથી. પણ હેમંતભાઈ, આ પ્રકારનો ભરોસો એક વખત તમારી પાર્ટીના સિમ્બોલ પર ભૂપત ભયાણીનો પણ નાગરિકોએ કર્યો હોય. પહેલા કોંગ્રેસમાં જોવા જઈએ તો હર્ષદ રીબડિયા પર પણ આવો ભરોસો જનતાએ કર્યો અને મળ્યો છે માત્ર દ્રોહ. નહીં, ચોક્કસપણે ઘણા નેતાઓએ દ્રોહ કર્યો, જેને લઈ અને નેતાઓ ઉપરથી પણ લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. પરંતુ ગોપાલભાઈ એક અલગ જ નેતૃત્વના વ્યક્તિ છે અને ચોક્કસપણે જે બોલે છે એ પાડે છે અને એ લોકોને આ બાબતનો વિશ્વાસ છે. બાકી તો આમાં વિશ્વાસથી વધારે રાજકારણની અંદર બીજી કોઈ મોટી ચીજ હોતી નથી. એટલે લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને એને એફિડેવિટ કરીને જાહેર તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલોના માધ્યમથી કીધું છે કે હું વિસાવદરના લોકોની સેવા કરવાનું જ વધારે પસંદ કરીશ અને હું વિસાવદરમાં જ મારું કાયમી નિવાસસ્થાન કરીશ. હેમંતભાઈ, કેવું હોય છે કે સત્તામાં જે પક્ષ હોય છે અને એમને જ્યારે આવી પ્રકારની ચૂંટણી આવે ત્યારે એક પ્રચાર એવો પણ થતો હોય છે કે સત્તામાં અમારી પાર્ટી છે. જો અહીંયા તમે માનો કે અત્યારે ગુજરાત સરકાર એવું કહે કે ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં, તો એ પ્રકારની અસર થતી હોય છે. પણ તમે તમારા વિસ્તારની વાત કરીએ, જામજોધપુરમાં તમે સત્તા પક્ષથી ચૂંટણી લડીને નથી જીત્યા, પણ તો એવી સમસ્યાઓ તમારા વિસ્તારમાં નડે ખરી કે જો સત્તામાં તમારો પક્ષ ન હોય અને બીજી પક્ષનો ધારાસભ્ય હોય તો કામ થવામાં? હું ચોક્કસપણે હું કહી શકું કે એક ચૂંટાયેલા ધારાસભ્યને, તુષારભાઈ, આપને હું મારા વિસ્તારની કે મારી પોતાની વાત કરું તો હું જ્યારે ચૂંટણી લડવા નીકળ્યો ત્યારે મેં એક સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. મારા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી અને શું શું ખૂટતી સુવિધાઓ છે અને એક ધારાસભ્ય ઈચ્છે તો એ સુવિધાઓ કઈ રીતે પૂરી કરી શકે, એવું મેં એક સંકલ્પ પત્ર ઘરે ઘરે એક મતદાર સુધી પહોંચાડ્યું છું. અને મને જણાવતા ખૂબ આનંદ થાય કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને 75 વર્ષ સુધી જામજોધપુરમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નહોતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયાના દોઢ વર્ષ બાદ મેં જામજોધપુરમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર કરાવી. 5 જેટલા મોટા ડેમો કે જે મેં મારા સંકલ્પ પત્રમાં પણ કીધું હતું, એ 5 ડેમો હાલ મેં મંજૂર કરાવ્યા છે. એટલે આપ સત્તા પક્ષમાં હોવ કે વિપક્ષમાં હોવ, પણ જો કામ કરવાનું મન હોય તો ચોક્કસપણે તમારા લોકોના પ્રશ્નોનું તમે નિરાકરણ લઈ આવી શકો છો. ખાસ કરીને જ્યારે ગામડાનો વિસ્તાર હોય, ખેડૂતોનો વિસ્તાર હોય, તો ખેડૂતોને કોઈ મોટા કામ હોતા નથી. નાના નાના તાલુકા લેવલના કે વધીને જિલ્લા મથક સુધીના કામ હોય અને એમાં એક ધારાસભ્ય ઈચ્છે તો ચોક્કસપણે પોતાના વિસ્તારની પ્રજાનું ભલું કરી શકે છે અને જે હું કરી રહ્યો છું. તો ટૂંકમાં તમે કહો છો કે સત્તામાં હોવું એ જરૂરી નથી હોતું, સત્તામાં ના હોય પણ તમે ધારાસભ્યના પદ પર છો તો કામ કરી શકો. જી. બીજું હેમંતભાઈ, મારે એક સવાલ કરવો તો તમે વિશ્વાસ ઉપર ખૂબ ભાર મૂકી રહ્યા છો કે નાગરિકો વિશ્વાસ કરે ગોપાલ ઇટાલિયા પર, પણ તમારી જ પાર્ટીના ડોક્ટર હિતેશ વઘાસિયા અને બીજા તમારા તાલુકાના નેતા તમને છોડીને ગયા અને વઘાસિયા તો તમારી સામે અત્યારે અપક્ષ ઉમેદવારી કરીને મેદાનમાં આવ્યા છે. તો આ ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો? ચોક્કસપણે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો હોય ત્યાં કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા ખરા લીડરો હાલ અત્યારે નારાજ થઈને ઘરમાં બેઠા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખુલીને બહાર નથી આવતા. અંદર ખાને એ લોકો પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ડેમેજ કરી રહ્યા છે. જ્યારે અમારા એક હિતેશભાઈ, જે આપ વાત કરી, અપક્ષ દાવેદારી નોંધાવી છે, આવું દરેક પાર્ટીમાં બનતું હોય છે. પણ ગુજરાતની પ્રજા, વિસાવદરની પ્રજા ખૂબ શાણી છે. અપક્ષમાં પોતાના મતો આપી અને ક્યારેય મતો વેડફે નહીં. અને ચોક્કસપણે જે લોકોએ અપક્ષ દાવેદારી કરી છે એને આગામી રિઝલ્ટના દિવસે 23 તારીખે કેટલા મતો મળ્યા, ફરી તમે હું આ ચેનલ ઉપર લાઈવ થઈ અને આપણે જોશું તો કોઈ પણ આ સમયની અંદર કોઈ પણ પ્રજા પોતાનો મત અપક્ષને આપી અને વેડફતી નથી. એટલા માટે અને નાની મોટી આવી ઘટનાઓ જે ટિકિટના દાવેદારો હોય ત્યાં આવી બનતી હોય છે અને અહીંયા પણ બની છે. તમે વિશ્વાસ આટલો બધો વ્યક્ત કરો છો તો કોંગ્રેસના ઉમેદવારની પણ વાત કરીએ. કોંગ્રેસના ઉમેદવાર પણ પૂરજોશમાં અત્યારે પ્રચાર કરી રહ્યા છે. એમની પાસે પણ ખેડૂત અને ખેતીનો મુદ્દો મહત્વનો છે અને કહેવાય છે કે વિસાવદરની બેઠક પર ખેડૂતોની વાપ છે એ ખૂબ જ મતદાતાઓને અસર કરતી હોય છે. તો કોંગ્રેસ પક્ષે પણ જે પ્રકારે મજબૂતીથી લડાઈ આપવામાં આવી રહી છે અને તમે હવે સાથે નથી, એક સમયે ગઠબંધનમાં હતા, તો આ તમને નથી લાગતું કે આ તકલીફ સર્જશે?
ચોક્કસપણે 2022ની જે ચૂંટણી થઈ તુષારભાઈ, ત્યારે પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે ચૂંટણી લડી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર 65,000થી પણ વધુ મતોથી આવ્યા હતા અને 7,000થી પણ વધારે મતોથી એ ચૂંટણી જીતીને આવ્યા હતા. ત્યારે પણ કોંગ્રેસ મેદાનમાં હતી અને 17,000 જેટલા મતો કોંગ્રેસ લઈ ગઈ હતી. છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી છે એ 7,000થી પણ વધારે મતોથી ચૂંટણી જીતા હતા. આ વખતે કોંગ્રેસ છે એ 10,000ને ક્રોસ કરે એવી કોઈ સંભાવનાઓ જ નથી. કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે, પણ કોંગ્રેસ ઉપર મૂકેલા લોકોએ જે વિશ્વાસ વારંવાર મૂક્યો અને મજબૂત વિકલ્પ વિપક્ષનો ના આપી શકી, જેના કારણે લોકોનો હાલનો ભરોસો કોંગ્રેસ ઉપરથી ઉઠી ચૂક્યો છે. અને આ જંગ છે એ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની જ હોય એવું લોકો પણ ખૂબ સારી રીતે સમજી ગયા છે. ત્યારે હું એવું માનું છું કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે એ 10,000થી વધારે મતો આ સીટ ઉપરથી એમને નહીં મળે અને એ આવતી 23 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે લોકો સમક્ષ પણ આ વાત આવશે. હેમંતભાઈ, એક મુદ્દો તમે કિરીટ પટેલનું જે સહકારી મંડળીઓને લઈ પ્રહાર બધા કર્યા અને ખાસ તો આમ આદમી પાર્ટીએ ખૂબ પ્રહારો કર્યા અને ઘટનાઓ એવી આરોપો આવ્યા કે ખેડૂતોના પૈસા જે છે મંડળીમાંથી લોન નથી લીધી છતાં ઉપડી ગયા છે. હવે એમને લોનની રિકવરીની નોટિસ મળે છે. તો આટલી ઘટનાઓ ઘટી ગઈ ત્યારે હવે આ જે મુદ્દાઓ વિધાનસભાની ચૂંટણી વખતે સામે આવે છે, તો આ પહેલા પણ તમારે તો રાજનીતિ તો શરૂ હતી ને, તો આ ખેડૂતો કેમ ફસાઈ ગયા? ત્યાં સુધી કેમ કોઈનું ધ્યાન ના ગયું? નહીં, ચોક્કસપણે હું તમને કહેવા માંગીશ કે આ ઘટના છે એ 2 વર્ષ પહેલાની છે. અને 2 વર્ષ પહેલા ભૂપત ભાયાણીએ, તમે જોયું હશે, ભૂપત ભાયાણી ચૂંટાય અને બીજા જ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને મળી આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એણે મુદ્દામાં કચાશ રાખી છે. પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી મેદાનમાં આવ્યા અને ગોપાલભાઈ ઇટાલિયાએ અગાઉ પણ આ મુદ્દે બેંકના જનરલ મેનેજરને મળી અને ખેડૂતો વતી રજૂઆતો કરી છે. ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્રો આપ્યા છે. ગોપાલભાઈ છે એ પોતે એડવોકેટ છે, કાયદાનો ખૂબ અભ્યાસ કરી અને ખેડૂતોને આ મુદ્દે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ તમામ પાસાઓમાં ગોપાલભાઈ છે એ ઘણા લાંબા સમયથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. અને આ વખતે એણે એમના એફિડેવિટમાં પણ આ મુદ્દાને લીધો છે કે ચોક્કસ જે ખેડૂતોએ ધિરાણ ઉપાડ્યું નથી એના માટે થઈ અને જે કાંઈ લડાઈ રસ્તાઓથી લઈ અને વિધાનસભા સુધી જે કરવી જોશે એમાં આમ આદમી પાર્ટી સાથે રહીને ચૂંટણીનું જે પણ પરિણામ આવે, પણ આમ આદમી પાર્ટી છે એ વિસાવદરના ખેડૂતોની તમામ લડાઈઓ લડશે. બીજો એક સવાલ એવો પણ છે કે જો જોવા જઈએ તો ભાજપના મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી તમામ લોકો વિસાવદરમાં પ્રચાર માટે પહોંચ્યા. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે કાર્યકર્તાઓની ફોજ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, નેતાઓની ફોજ પણ છે. અને અધ્યક્ષ સી આર પાટીલે તો સુરતમાં સભા કરી ગોપાલ ઇટાલિયાનું નામ સુદ્ધા ન લઈ અને પ્રહાર કર્યા હતા. તો આ બધી ઘટનાઓની વચ્ચે આમ આદમી પાર્ટી પાસે કાર્યકર્તાનું બળ કેટલું, એ બધી અસર નહીં કરે વાતે? તુષારભાઈ, આપ અહીં ગ્રાઉન્ડમાં આવી અને ચેક કરો. હું છેલ્લા 15 દિવસથી, જ્યારથી ગોપાલભાઈએ વિધાનસભાનું ફોર્મ ભર્યું ત્યારથી હું વિસાવદરના દરેક ગામડાઓનો પ્રવાસ કરી રહ્યો છું. પણ ગ્રાઉન્ડ ઉપર આપ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિસાવદરની જનતા જાણે પોતે ચૂંટણી લડતી હોય એ ટાઈપનો માહોલ અત્યારે વિસાવદરના તમામ ગામડાઓમાં છે. જે પ્રમાણેનો કરંટ દેખાઈ રહ્યો છે એ પ્રમાણેનું જો મતદાન થશે તો રેકોર્ડ બ્રેક માર્જિન મતોથી ગોપાલભાઈ આ ચૂંટણી જીતશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે આ ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ખેડૂતોની ચૂંટણી બની ગઈ છે. આમાં ઉમેદવાર કરતા અત્યારે જે લોકોની સમસ્યાઓ છે અને એના માટે થઈ અને ખુદ લોકો જ ચૂંટણી લડી રહ્યા હોય એવો માહોલ વિસાવદરના રણ ક્ષેત્રમાં છે, હું કહી તો પણ કહી શકાય. અચ્છા, ટૂંકમાં તમે આમ આદમી પાર્ટીના જીતનો જે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો વિસાવદરમાં, તો ગોપાલ ઇટાલિયાના લગભગ તમામ મુદ્દા જે તમારા સામે લડતા ઉમેદવારોએ આક્ષેપ લગાવ્યા એનો તમે છેદ ઉડાડી દીધો એવી વાત કરી રહ્યા છો. પણ ગોપાલ ઇટાલિયા સ્થાનિક નથી અને સ્થાનિક બનવા જઈ રહ્યા છે એ વાતમાં એમને એફિડેવિટ પણ જાહેર કર્યું છે. તો છતાં પણ નાગરિકો આ એફિડેવિટ પર ભરોસો કરી અને ભારતીય જનતા પાર્ટીનો ભરોસો નહીં કરે, એનો વિશ્વાસનું કારણ શું? કારણ કે આ બધું વિશ્વાસ જ તમે કરી રહ્યા છો. સ્થાનિકમાં તુષારભાઈ, મેં આપને પણ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમનો પણ જન્મ અહીંથી દૂર તાલાળા મતક્ષેત્રની અંદર આવેલા, લગભગ હું ભૂલતો ના હોઉં તો રાતીધાર ગામમાં થયો છે. એ પણ અહીંના સ્થાનિક નથી, પરંતુ એમને પણ એમની કર્મભૂમિ અહીં બનાવી છે. ગોપાલભાઈ એમનો ઈરાદો સ્પષ્ટ કરી ચૂક્યા છે કે હું મારી કર્મભૂમિ વિસાવદર વિધાનસભા ક્ષેત્રને જ બનાવીશ અને ચૂંટણીનું જે કંઈ પણ રિઝલ્ટ આવે, નહીતર જનરલી નેતાઓ એવું કહેતા હોય કે જીત્યા બાદ અમે કાર્યાલયો ખોલશું, જીત્યા બાદ આ કામ કરીશું, પરંતુ અમે બહુ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ચૂંટણીનું જે કાંઈ પણ રિઝલ્ટ આવે, આમ આદમી પાર્ટીનું અને ગોપાલભાઈ ઇટાલિયાનું વિસાવદર, જુનાગઢ અને ભેસાણમાં કાયમી કાર્યાલય ચાલુ રહેશે. ત્યાંથી ખેડૂતોના કે જે આમ નાગરિક છે
એના નાના નાના જે કાંઈ પણ કામો હશે એ ત્યાં કાર્યાલયેથી થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મેં જેમ અગાઉ પણ કીધું એમ રાજકારણમાં કે જાહેર જીવનમાં ક્યાંય વિશ્વાસ ખૂબ મહત્વની ચીજ હોય છે અને લોકોને ગોપાલભાઈની વાત ઉપર અને આમ આદમી પાર્ટીની વાત ઉપર વિશ્વાસ બેઠો છે અને એનું ચોક્કસ રિઝલ્ટ આગામી 23 તારીખે મળશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હેમંતભાઈ, છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયા તમે એવું કહેવા માંગો છો જીતશે કે નહીં જીતે, એ કાર્યાલય ત્યાં બનાવશે ને ત્યાં તેમનું પોતાનું કાર્યક્ષેત્ર બનાવશે એવું તમે કહો છો? હા, જેમ એમણે તો એફિડેવિટ પણ કરી દીધું છે અને દરેક જાહેર સભામાં પણ એ બોલ્યા છે કે ભાઈ ચૂંટણીનું રિઝલ્ટ જે કાંઈ પણ આવે, પરંતુ મારા 3 તાલુકાઓમાં કાર્યાલય ચાલુ રહેશે. કાર્યાલય ઉપર એડવોકેટ કક્ષાના માણસો રહી અને લોકોની સેવા કરવાનું કામ કરશે. એણે હું એફિડેવિટ પણ કર્યું છે અને લોકોની વચ્ચે જઈને વાત પણ કરી છે અને લોકોને આ વાત એમની ગમી છે. એણે હંમેશા કીધું છે કે ભાઈ રિઝલ્ટ જે કંઈ પણ આવે, પરંતુ મારું કાયમીને માટે મારી કર્મભૂમિ છે એ વિસાવદરની રણભૂમિ જ રહેવાની છે. અચ્છા, થેન્ક યુ હેમંતભાઈ, તમે જોડાયા. તો દર્શકો, હેમંત ખવા આપણી સાથે વાત કરી રહ્યા હતા. એમ જણાવ્યું છે કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેઓ ચૂંટણીમાં એવું કહી ચૂક્યા છે કે તેઓ જીતે કે ન જીતે, પરંતુ વિસાવદરને પોતાની કર્મભૂમિ બનાવશે, ત્યાં કાર્યાલય બનાવશે ને ત્યાં તેઓની સાથે તેઓ રહેશે અને તેઓ લોકો માટે કામ કરશે, સેવા પૂરી પાડશે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અત્યારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, ધારાસભ્યથી માંડી કાર્યકર્તાઓએ હાલ વિસાવદરમાં લાંબા સમયથી ધામા નાખ્યા છે. અને ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણીની જાહેરાત થતાની પહેલા જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. વિસાવદરના ચૂંટણી પ્રચારમાં કામે લાગી ગયા હતા અને અરવિંદ કેજરીવાલે ખુદે તેમને ઉમેદવાર ઘોષિત કરી દીધા હતા ચૂંટણીની જે શરૂઆત થાય, ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ કરે તે પહેલા. ત્યારે તમામ બાબતોની વચ્ચે હેમંત ખવા સાથે આપણે વાત કરી. આ પ્રકારે અનેક નેતાઓ સાથે હજુ વાત કરવાની છે, માટે જોડાયેલા રહેજો સોમાન સાથે. દરેક અપડેટ વિસાવદરના મામલે આપને મળતા રહેશે. રાજકીય સમાચારો અને વિશ્લેષણ સાથેની વાતો અને સમાચારો જો આપને પસંદ છે તો સોમાનની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.